લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની હોસ્પિટલમાં આજે આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવતા મહત્વના પગલાં લેવામાં આવ્યા છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ખાતે 2 અત્યાધુનિક મેડિકલ મશીનોનું લોકાર્પણ સાંસદ હેમાંગભાઈ જોશીના હસ્તે કરવામાં આવ્યું। લોકાર્પણ પ્રસંગે તબીબોએ જણાવ્યું કે હાડકાના ઓપરેશન થિયેટર માટે ખાસ વસાવવામાં આવેલા મશીન દ્વારા સર્જરી દરમિયાન લાઇવ એક્સ-રે જોઈ શકાય છે, જેના કારણે ઓપરેશન વધુ સચોટ અને દર્દી માટે સુરક્ષિત બનશે। આ ઉપરાંત પલ્મોનરી મેડિસિન વિભાગ માટેમાં ઉપયોગી ખાસ સોનોગ્રાફી મશીન પણ શરૂ કરવામાં આવ્યું છે, જે ગંભીર દર્દીઓ માટે તાત્કાલિક સારવારમાં મદદરૂપ બનશે। આ મશીનો માટેનું ભંડોળ ફંડમાંથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે। નવી સુવિધાઓથી દર્દીઓને સરકારી હોસ્પિટલમાં જ ઉત્તમ અને આધુનિક સારવાર મળી રહેશે। He would be happy to. So thank. એક તો આપણા માટે કાર્ડિયાકનું આખું એક સુવિધા એ આપણા સરકાર દ્વારા એ અપ્રૂવ થઈ છે ને એ અત્યારે નિર્માણાધીન છે। ત્યારે હું માનું છું કે એસએસજી હોસ્પિટલની અંદર પણ ના માત્ર કાર્ડિયાક પરંતુ ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ઓન્કોલોજી હોય કે ન્યુરો સર્જરી હોય, આ તમામ જગ્યા પર પણ આપણે ઘણા બધા સુધારાઓ કરવાના છે અને આના માટેની ગુજરાત સરકારને અમારા દ્વારા રજૂઆત પણ કરાઈ છે। હું વિશેષ એસએસજી હોસ્પિટલના ડોક્ટરોને એ બાબતે અભિનંદન આજે આપવા આવ્યો છું કે મિનિમમ રિસોર્સિસમાં મેક્સિમમ આઉટપુટ આપવું, એનું નામ એસએસજી હોસ્પિટલના મેડિકલ સ્ટાફ। એટલે ગમે તેવા રિસોર્સિસ હોય તો પણ તેઓ તો કરી જ રહ્યા છે, પરંતુ અમારી પણ જવાબદારીપૂર્વક અમે રજૂઆત કરતા આવ્યા છે અને કરતા પણ રહીશું। અને આવનારા દિવસોની અંદર પછી એ સ્ટાફની અછત હોય કે મેડિકલ ઇક્વિપમેન્ટ્સની અછત હોય, સરકાર પાસેથી જેટલી ગ્રાન્ટ આવે એના પર નિર્ભર ના રહીને સીએસઆર હેઠળ પણ અમારા ઇનિશિયેટિવ દ્વારા અમે પ્રયાસ। બીજું જે આરઆઈસીયુમાં યુઝ થતા નવા ટાઈપના સોનોગ્રાફી મશીનનો પણ લોકાર્પણ થયું છે। આઈ કોંગ્રેચ્યુલેટ ધ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર સિસોદિયા કે he will put it to optimum use for maximum patients who are underprivileged and can't afford private. That is our aim, to serve maximum the underprivileged sections of the society. કયા પ્રકારના દર્દીઓ માટે આ મશીન ખૂબ ઉપયોગી? સ્પેશિયલી આ મશીન યુઝ થાય ફ્રેક્ચર ફિક્સેશન માટે, જેમાં પહેલાં આપણને ટેન્ટેટિવલી ફ્રેક્ચર ફિક્સ કરીને એનો અંદર ઓપરેશન થિયેટરના અંદર એક્સરે લેવો પડતો હતો। પછી એક્સરે ફિલ્મ ડેવલપ કરીને કે અમુક વસ્તુ જેવી રીતે ગાઈડ વાયર એ પ્રોપર ડાયરેક્શનમાં ગયું છે કે નહીં, એના લીધે એના માટે ઓટીમાં ડાર્ક રૂમ પણ નાનું સ્થાપિત કરવાનું થતું હતું। પણ હવે આ મશીન દ્વારા ડાયરેક્ટલી અંડર કન્ટિન્યુઅસ વિઝ્યુઅલ ઇમેજિંગ અમે જોઈ શકીએ, તો ધ ઓપરેટિવ ટાઈમ ઇઝ ડિક્રીઝ બાય અ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ। તો એ જે 4 કલાકમાં પહેલાં અમે 5 થી 6 દર્દીઓ મેજર સર્જરીઝના ઓપરેટ કરી શકતા હતા, હવે I think we can operate 10 to 15. It will make that difference. And I'm really thankful to top class 1 officers of MGBCL who have initiated this CSR process, which has been put to Lokarpan by Honorable Member of Parliament.